વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દોડતી એક કારમાં આગ લાગી હતી। વાપીની એક ટ્રાવેલ એજન્સીની કાર પૂર ઝડપે વાપી તરફ આવી રહી હતી, જે મોહન ગામ ફાટક નજીકથી પસાર થઈ રહી હતી। એ વખતે જ કારના આગળના ભાગમાંથી ધુમાડાના નીકળવાની શરૂઆત થતા કાર ચાલકે તાત્કાલિક કારને થોભાવી કારની બહાર નીકળી ગયો હતો અને થોડી જ વારમાં કારનો આગળનો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો। વાપીમાં ફટાકડાના કારણે લગ્નના મંડપમાં આગ, જાનૈયાઓ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા। વાપીના છેવાડે આવેલા ડુંગરા તળાવ નજીક આગ લાગી હતી। રાજસ્થાન ભવનની બાજુમાં આવેલા મંડપના ગોડાઉનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ। ઘટનાની જાણ થતાં ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા। જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની બાજુમાં એક લગ્ન સમારંભમાં લગ્ન લેવાઈ રહ્યા હતા અને જાનૈયાઓ લગ્ન માણવામાં મશગુલ હતા। એ સમયે જ ગોડાઉનમાં આગ લાગતા લગ્ન મંડપમાં પણ દોડધામ મચી ગઈ હતી। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ બાજુમાં ચાલતા લગ્નમાં ફૂટેલા ફટાકડાને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે। આગ જોતજોતામાં વિકરાળ બનતા લગ્નમાં હાજર તમામ લોકો લગ્ન મૂકી જીવ બચાવવા ભાગી ગયા હતા। થોડી વાર માટે રીતસરની ભાગમભાગ જોવા મળી। રાજ્યમાં ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ। 5 ડિગ્રીએ પહોંચી ગયો પારો, બર્ફીલા પવનોથી ધ્રુજ્યા લોકો। ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ। 2 દિવસમાં ગુજરાત બન્યું ફ્રીજ। 5 ડિગ્રીએ પહોંચ્યો પારો, બર્ફીલા પવનથી થરથર ધ્રુજ્યા લોકો। અંતે ગુજરાતમાં શિયાળાએ ગિયર બદલી લીધું છે। 2 દિવસમાં તાપમાનનો પારો 5 ડિગ્રીથી વધુ ગગડી જતા ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે। 2 દિવસથી ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ થઈ જતા ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે। ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રુજી ઉઠ્યા। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળ્યું। લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા હતા। તો અમરેલીના ધારીમાં 8.1 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, નર્મદામાં 9.1 ડિગ્રી, થરાદમાં 9.6 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, અમરેલીમાં 11.8 ડિગ્રી અને અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બીજી તરફ 10 થી 15 કિલોમીટરની ઝડપે બર્ફીલા પવન ફૂંકાતા અમદાવાદ સહિતના શહેરો હિલ સ્ટેશન બની ગયા છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ચારે તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે। -3 ડિગ્રી તાપમાન પહોંચતા માઉન્ટ આબુ થીજી ગયું। ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે કાતલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે। હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લુ અને મલાનીમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે। હિમવર્ષાના કારણે ખૂબસૂરત નજારાઓ જોવા મળી રહ્યા છે। ઉત્તરાખંડમાં પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણી રહ્યા છે। બરફની સફેદ ચાદરથી પર્વતો અને વૃક્ષો ઢંકાઈ ગયા છે। ત્યારે ગુજરાતના પડોશમાં રહેલું માઉન્ટ આબુ -3 ડિગ્રીમાં થીજી ગયું છે। અડધો ડિસેમ્બર પૂર્ણ થયા બાદ ઠંડી અસલી રંગ પકડતા આબુ ધ્રુજી ગયું। રાજસ્થાનના 10 થી વધુ શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયો। એમાં પણ આબુ તો જાણે મિની કાશ્મીર બની ગયું। આબુમાં અચાનક જ પારો માઇનસમાં પહોંચી જતા ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે। આબુમાં કાર હોય કે ટુ વ્હીલર, ટેબલ હોય કે ઘર કે રોડ હોય કે મેદાન, ખેતર હોય કે ક્રિકેટનું ગ્રાઉન્ડ, ચારે બાજુ બરફની પાતળી ચાદર જામેલી જોવા મળી। પાક પર પણ બરફ છવાયેલો જોવા મળ્યો। ચારે બાજુ બરફની ચાદર પથરાતા પર્યટકોમાં ઉત્સાહ આસમાને પહોંચી ગયો। આ સિઝનમાં સતત બીજી વાર બરફની ચાદર પથરાતા લોકો ખુશ થઈ ગયા। અનેક વિસ્તારમાં બરફ છવાતા સહેલાણીઓ ઠંડીમાં ઠૂઠવાતા જોવા મળ્યા। કાશ્મીર જેવા આહલાદક વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યા છે સહેલાણીઓની ગાડીઓ પર બરફ પથરાયેલો જોવા મળ્યો। ઠંડીથી બચવા લોકો તાપણું કરતા નજરે પડ્યા। વડોદરામાં બુલેટ રિપેરિંગ કરવા મુદ્દે ધમાલ, વેપારીને માર્યો। મારામારી, ઝપાઝપી અને સમાધાનના દ્રશ્યો છે વડોદરાના। અહીં એક ગ્રાહકે દાદાગીરી કરી વેપારીની ધોલાઈ કરી નાખી। ગોલ્ડન ચોકડી પાસે એક ગેરેજમાં રોહિત કહારે પોતાનું બુલેટ રિપેર કરવા માટે આપ્યું। બુલેટ રિપેર થઈ ગયા બાદ રિપેરિંગનું બિલ જોઈને ગ્રાહક રોહિત ભડકી ગયો અને કયા પાર્ટ્સ બદલ્યા, આટલો ખર્ચ ના હોય, હું પૈસા નહીં આપું કહીને ગેરેજ માલિક સાથે બોલાચાલી કરવા લાગ્યો। વાત એટલી ઉગ્ર બની ગઈ કે બુલેટ માલિક દાદાગીરી પર ઉતરી આવ્યો અને વેપારીને મારવા લાગ્યો। લાફાઓ ઝીક્યા, મારામારી થતા નાસભાગ મચી ગઈ। ત્યારે આસપાસ ઉભેલા લોકો અને મહિલાઓ વચ્ચે પડી હતી અને મામલો શાંત કરાવ્યો હતો। આમ છતાં બુલેટ માલિકે ફરિયાદ કરીશ અથવા તો વિસ્તારમાં દેખાઈશ તો મારી નાખવાની વેપારીને ધમકી આપી ભોગ બનનારે આરોપીઓ ફરિયાદ કરી છે। સુરતમાં 2 દીકરીઓની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરનાર નરાધમ પકડાયો। આ એ જ નરાધમ છે જેમણે સુરતની દીકરીઓની સુરક્ષા પર સવાલ ઊભા કરી દીધા। આ એ જ હવસનો પૂજારી છે જેમણે સુરતની દીકરીઓની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો। આ જ 21મી સદીનો રાક્ષસ છે જેમણે પોલીસનું પણ નાક કાપી નાખ્યું।
પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉધનામાં દીકરીઓની છેડતી કરનાર દાનવને પકડી પાડ્યો. ઉધનાની અંજના સ્થિત અમન સોસાયટી નજીક ચાલીને જતી 2 દીકરીઓને 5 ફૂટના અંતરે જ છેડતી કરી હતી, જેને લઈને પોલીસની આબરૂના લીરે લીરા ઉડ્યા હતા. સુરતમાં દીકરીઓ સુરક્ષિત નથી તેને લઈને સવાલ ઉઠ્યા હતા, ત્યારે સુરક્ષિત ગુજરાતની આબરૂને ધૂંધાણી કરનાર આરોપીને પકડવા પોલીસની ટીમે ધંધે લાગી ગઈ છે. ગણતરીની કલાકોમાં જ હવસખોરને પકડી પાડ્યો. તપાસમાં સામે આવ્યું છે કે ઉન વિસ્તારમાંથી ઝડપાયો આરોપી વિધર્મી છે. સંચાના મશીન ચલાવવાનું કામ કરતો હતો યુવક. સુરતમાં એકલો હતો આરોપી. ઉધના પોલીસે આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી. સુરત અને છોટાઉદેપુરથી પકડાયા ઝોલાછાપ ડોક્ટરો. સુરત પોલીસે જેનું સરઘસ કાઢ્યું છે તે નકલી ડોક્ટર બની અસલી દર્દીઓની સારવાર કરતો. સુરતના કાપોદ્રામાં દવાખાનું ખોલીને નકલી ડોક્ટર બનીને બેઠો હતો. અખિલેશ સિંહ કાપોદ્રાના વલ્લભનગર ખાતે કિરણ ક્લિનિક ચલાવતો હતો. આ નકલી ડોક્ટરને લોકો અસલી સમજીને સારવાર લેતા હતા. આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસે ક્લિનિક પર જઈને નકલી તબીબને પકડી પાડ્યો. બાદમાં નકલી ડોક્ટરનો વરઘોડો કાઢ્યો. આ વિસ્તારમાં લોકોને જાણ થાય કે આ ભાઈ ઠગબાજ છે અને નકલી ડોક્ટર છે, એટલે કાપોદ્રાના વલ્લભનગર ખાતે આરોપીનું સરઘસ કાઢી લોકોની માફી મંગાવી. બીજી તરફ છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામેથી નકલી તબીબ પકડાયો છે. રોડની બાજુમાં એક ઝૂંપડામાં કલકત્તાથી આવી દવાખાનું ચલાવતો હતો. ડિગ્રી વગર લોકોની સારવાર કરી લૂંટતો હતો. અગાઉ તેના પર પોલીસ કેસ થઈ ચૂક્યા છે. તો પંડલવા ગામ નજીક આવેલા જોઝ ગામે તપાસ કરી તો અહીં પણ એક ડોક્ટર દવાખાનું ખોલીને બેઠો હતો. આ ડોક્ટર પાસે પણ યોગ્ય લાયસન્સ ન હતું. રાજકોટમાં પણ હત્યારા આરોપીનું કાઢવામાં આવ્યું સરઘસ. રાજકોટમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કાયદાના પાઠ ભણાવ્યા. અમૂલ સર્કલ પાસે મુકેશ ગુજરાતી નામના વ્યક્તિની હત્યા કરાઈ. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની પત્નીના પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી. ત્યારે પોલીસ આજે આરોપીઓનું સરઘસ કાઢ્યું અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસે બતાવેલા પરચા બાદ હત્યારાઓ 2 હાથ જોડીને માફી માંગતા દેખાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હત્યારાઓની પોલીસે એવી સરભરા કરી છે કે ચાલવાના પણ ફાફા પડી ગયા. જમીન પર પગ મૂકવાના પણ ફાફા પડતા. જે હાથે હત્યા કરી હતી તે જ હાથ જોડતા પણ જોર આવી રહ્યું હતું. હાથમાં હથકડી પહેરાવી પોલીસે આખા વિસ્તારમાં ફેરવી કઈ રીતે હત્યા કરી તેની માહિતી મેળવી. પોલીસના મેથી પાક બાદ આરોપીઓ બકરી બની ગયા હતા. દાહોદમાં કરોડો રૂપિયાના વિદેશી દારૂનો કરાયો નાશ. આકાશી દ્રશ્યો નિહાળી દારૂડિયાના જીવ બળી જશે. આકાશી દ્રશ્યો નિહાળી દારૂડિયાઓના જીવ બળી જશે. લાખો રૂપિયાના દારૂ પર કંઈક આ રીતે દાહોદ પોલીસે રોલર ફેરવી દીધું છે. દાહોદ પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન પકડાયેલા દારૂનો નાશ કરાયો. જાલોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાને એક જગ્યાએ એકત્ર કરવામાં આવ્યો. 1,47,96,813 રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરાયો. દારૂની બોટલો પર રોલર ફેરવી દેવાયું. જાલોદ ડીવાયએસપી, પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો નાશ કર્યો. 6 પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા અને રહેણાંક મકાનમાંથી પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો. હજારો બોટલને કચડીને નાશ કરાઈ હતી. દારૂ નાશ કરતા મેદાનમાં દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વલસાડથી પ્લાસ્ટિક બબલ રોલની આડમાંથી ઝડપાયો દારૂ. 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય થઈ ગયા. ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે